પર્સનાલિટી ડેવલપમેન્ટની આ સિરીઝની અંદર આજે આપણે વાત કરવાના છીએ કે કોઈ પણ ઇન્ટરવ્યુ ગમે તેવું અઘરામાં અઘરું ઇન્ટરવ્યુ સરળતાથી કઈ રીતે પાસ કરી શકાય। જનરલી છે ને ઇન્ટરવ્યુના 3 ભાગ હોય છે। 3 ભાગની અંદર કોઈ પણ જગ્યાએ સૌથી પહેલા ભાગ 1 ની વાત કરીએ, પાર્ટ 1, તો કોઈ પણ જગ્યાએ તમારું રિઝ્યુમ પહોંચે। ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન। કોઈ પણ જગ્યાએ તમારું રિઝ્યુમ સૌથી પહેલા પહોંચે તો પહેલો પોઈન્ટ આવે પૂર્વ તૈયારી, જેની અંદર રિઝ્યુમ કઈ રીતે બનાવવું અને ઘણી બધી કઈ નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખવું એના વિશે આપણે ચર્ચા કરીશું। વાત કરીએ આપણે તો બીજા ભાગની અંદર આપણે ચર્ચા કરશું કે ઇન્ટરવ્યુમાં જતા પહેલા તમારે કેવા કપડાં પહેરવા જોઈએ, કઈ પ્રકારના બૂટ પહેરવા જોઈએ, ઘડિયાળ પહેરવી જોઈએ, ન પહેરવી જોઈએ તો કેવી પહેરવી જોઈએ, એસેસરીઝ શું પહેરવી જોઈએ, કેવા કપડાં પહેરવા, મતલબ કેવો કલર કોમ્બિનેશન હોવું જોઈએ, આ બધી ચર્ચા આપણે ભાગ 2 ની અંદર કરશું। તો ભાગ 3 જે સૌથી મહત્વનો ભાગ છે, એટલે કે આપણે મીટિંગ રૂમની અંદર જઈએ તો અંદર જતા પહેલા કઈ પર પરમિશન માંગવી, અંદર જઈને બેસવું ન બેસવું, કઈ રીતે બેસવું, શું ક્વેશ્ચન પૂછશે, એના શું જવાબ આપવા, આ બધી વાતો આપણે ભાગ 3 ની અંદર કરશું। જનરલી દુનિયાની અંદર તમે કોઈ પણ ઇન્ટરવ્યુ આપતા હોય, માની લ્યો કે તમે કલેક્ટરનું ઇન્ટરવ્યુ આપો છો, કંડક્ટરનું ઇન્ટરવ્યુ આપો છો, કોઈ કંપનીમાં સીઈઓ નું ઇન્ટરવ્યુ આપો છો કે સામાન્ય લેવલે આરએમ નું ઇન્ટરવ્યુ આપો છો, જનરલી બધી જગ્યાએ આ 3 સ્ટેપ, આ 3 પ્રોસેસને ફોલો કરવામાં આવતી હોય છે, જે આપણે આજે આ વિડીયોની અંદર વાત કરીશું આ 3 સ્ટેપ વિશે, અને આપણે વાત કરશું કે સરળતાથી આપણે કઈ રીતે આ 3 ઇન્ટરવ્યુને પાસ કરી આરામથી સરળતાથી આપણને મનગમતી જોબ આપણે મેળવી શકીએ। આપણે વાત કરીએ ઇન્ટરવ્યુની અંદર ભાગ 1 ની, ઇન્ટરવ્યુ કઈ રીતે આપવું એની અંદર ભાગ 1 ની વાત કરીએ। સૌપ્રથમ કોઈ બી જગ્યાએ તમે નોકરી કરવાના છો તો તમે પોતાની જિંદગીના સૌથી મહત્વના એ પોતાના 20-25 વર્ષ કે 40 વર્ષ એક જગ્યાએ આપવાના છો, તો એની માટે સૌથી પહેલાં તમને ખબર હોવી જોઈએ કે તમને શું ગમે છે, મતલબ કે ફાઇન્ડ યોર ઇન્ટરેસ્ટ એરિયા। સૌથી પહેલાં તમારે તમારી જાત સાથે બેસીને વાર્તાલાપ કરો, પોતાની આત્માને પૂછો કે કઈ રીતે મને શું ગમે છે, કેવી નોકરી હું કરી શકીશ। જનરલી ઘણી બધી નોકરીના પ્રકાર હોય, સેલ્સની નોકરી હોય, બેક ઓફિસ હોય, ઓપરેશન હોય, ઘણી બધી નોકરી એવી હોય છે કે જેમાં તમારે ઘણો બધો ટાઈમ એક જગ્યાએ બેસી રહેવું પડતું હોય અને તમારી પર્સનાલિટી એવી હોય કે તમે બેસી ના શકો। મતલબ મેં ઘણા બધા એવા લોકોને જોયા છે કે જે 5-5, 6-6 વર્ષ નોકરી સ્વિચ કરે છે અને નવેસરથી એકડો ઘૂંટે છે। તો આપણી સાથે આ વસ્તુ ન થાય એના માટે સૌથી પહેલાં આપણે પોતાનો ઇન્ટરેસ્ટ એરિયા આપણને ખબર હોવી જોઈએ। તો બીજો પ્રશ્ન આપણા મનમાં એ આવે કે મને મારી સપનાની નોકરી કઈ રીતે મળી શકશે? તો એના માટે ઘણા બધા આપણી પાસે રસ્તાઓ છે આજના આધુનિક જમાનાની અંદર। સૌથી પહેલાં આપણે વાત કરીએ કે જ્યારે કોઈ બી વ્યક્તિ ભણી ગણીને નવો માર્કેટની અંદર નોકરી મેળવવા માટે જતો હોય તો સૌથી પહેલો ઓપ્શન એની માટે હોય છે કન્સલ્ટન્સી। હવે કન્સલ્ટન્સીવાળા માર્કેટની અંદર ઘણા બધા લોકો અવેલેબલ છે। કોઈ લોકો 50% પહેલી સેલેરીના 50% લેતા હોય છે, ઘણા લોકો રજિસ્ટ્રેશન કરાવીને પૈસા લેતા હોય છે, ઘણા બધા લોકો 100% સેલેરી લેતા હોય છે। મતલબ કન્સલ્ટન્સી સૌથી પહેલો રસ્તો છે। આજના આધુનિક જમાનાની અંદર વાત કરીએ તો ઘણા બધા ઓનલાઈન પ્લેટફોર્મ છે, જેની અંદર લિંક્ડઇન છે, Naukri.com છે, ફેસબુક છે, વોટ્સએપ છે, ઘણા બધા ગ્રુપ્સ છે ટેલિગ્રામની અંદર કે જે તમને નોકરી અપાવતા હોય છે। પણ જનરલી ડિજિટલ પ્લેટફોર્મની અંદર જતાં પહેલાં આપણે અમુક વસ્તુઓનું ધ્યાન રાખવાનું હોય છે, જેમ કે એમની અંદર જતાં પહેલાં મતલબ આપણે નોકરીની શોધ માટે જતા હોઈએ ત્યારે સૌપ્રથમ નાની અમુક વસ્તુઓ છે જેની વાત કરીએ તો સૌપ્રથમ એમાં આવે કે આપણું ડીપી, જે ડેસ્કટોપ પ્રોફાઇલ હોય એ વ્યવસ્થિત હોવી જોઈએ, બરાબર। એમાં કપડાં આપણે વ્યવસ્થિત પહેર્યા હોવા જોઈએ, ફોર્મલ ને એ રીતે સૌથી પહેલાં આપણે એ વસ્તુનું ધ્યાન રાખવું। પ્લેટફોર્મની અંદર સૌથી પહેલાં તમારે ડીપીનું ધ્યાન રાખવાનું છે। તેન આવે તમે જે બાયો લખેલું હોય, બરાબર, એમાં ગણેલી કોઈ પાપાની પરી, બરાબર, આવું બધું ઘણું હોય, ગુંડો, ડોન, આ બધી વસ્તુની ડિસેન્ટ એક વ્યવસ્થિત તમારે જે પ્રકારની નોકરી કરવી છે એને રિલેટેડ તમારું ડીપી અને તમારું જે બાયો હોય એ પ્રકારે હોવું જોઈએ। મતલબ જનરલી આ 2 વસ્તુનું ડિજિટલ પ્લેટફોર્મની અંદર ધ્યાન રાખવું આપણે। વસ્તુ અને મહત્વની વસ્તુ જો હોય નોકરી મેળવવા માટે તો એ છે લોકલ કોન્ટેક્ટ, જેની અંદર તમારા ફ્રેન્ડ, રિલેટિવનો સમાવેશ થાય છે। જનરલી આપણે જે પ્રકારની નોકરી મેળવવા માંગતા હોય એ પ્રકારનું આપણા જે બી ફ્રેન્ડ હોય એમાંથી ક્યાંય ને ક્યાંય કોન્ટેક્ટ થ્રુ જે જોબ મળે એ બી એક રસ્તો છે તમારે તમારી સપનાઓની જોબ મેળવવા માટે।
તો નોકરી મેળવવા માટે સૌથી પહેલી જરૂરિયાત છે રિઝ્યુમ. કોઈ પણ જગ્યાએ તમે પહોંચો એની પહેલાં તમારું રિઝ્યુમ પહોંચે છે. તો સૌથી પહેલાં રિઝ્યુમ તમારું છે ને એ જોરદાર હોવું જોઈએ, પ્રોફેશનલ હોવું જોઈએ, સામેવાળાને જોતાં જ તમારું રિઝ્યુમ અટ્રેક્ટિવ લાગવું જોઈએ. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે રિઝ્યુમની અંદર કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય. જનરલી રિઝ્યુમની અંદર નામ, એડ્રેસ, ફોન નંબર, ઈમેલ એડ્રેસ, એજ્યુકેશન, એક્સપિરિયન્સ, અચીવમેન્ટ, હોબી, સ્કિલ, આવી ઘણી બધી વસ્તુઓનો રિઝ્યુમની અંદર સમાવેશ થતો હોય. તો હવે આપણે વાત કરીએ કે રિઝ્યુમ બનાવતી વખતે તમારે કયા કયા પોઈન્ટનું ધ્યાન રાખવાનું. તો આજે આપણે વાત કરીએ કે રિઝ્યુમ, એક વ્યવસ્થિત રિઝ્યુમ બનાવવા માટે જે નાની નાની ભૂલો છે એ તમારે નથી કરવાની. તો એ કઈ નાની નાની ભૂલો છે એને આપણે આજે વાત કરીએ. તમારા રિઝ્યુમની અંદર સૌથી પહેલાં તો ગ્રામેટિકલ મિસ્ટેક ન હોવી જોઈએ. બીજું કે અમુક વસ્તુ અપર કેસ અને થોડી વસ્તુ લોઅર કેસ આ રીતે ન હોવું જોઈએ. આ એક રિઝ્યુમની અંદર ખરાબ ઇમ્પ્રેશન બતાવે છે. બધું યા તો અપર કેસમાં હોવું જોઈએ યા તો બધું લોઅર કેસ. ફોર્મેટ હંમેશા પીડીએફ જ હોવું જોઈએ. અને કોઈ બી વ્યક્તિને તમે જ્યારે તમારું રિઝ્યુમ મોકલો છો, બરાબર, મેલની અંદર મોકલો છો, વોટ્સએપની અંદર મોકલો છો, ખાસ કરીને એનું ધ્યાન રાખો કે તમારું રિઝ્યુમ પીડીએફ ફોર્મેટની અંદર જ હોવું જોઈએ. અને નોકરી માટે જે બી મેલ એડ્રેસ આપો છો કોન્ટેક્ટ ઇન્ફોર્મેશનની અંદર, એ હંમેશા પ્રોફેશનલ મેલ આઈડી હોવું જોઈએ. એવું ના હોવું જોઈએ કે મગન 786 કિંગ 302, મતલબ આવા કોઈ બી અનપ્રોફેશનલ મેલ આઈડી ન હોવું જોઈએ. વ્યવસ્થિત પ્રોફેશનલ મેલ આઈડી હોવું જોઈએ. તમે જે બી ડિટેલ લખો છો, મતલબ કે તમે રિઝ્યુમની અંદર જે બી તમારી ડિટેલ ફૂલફિલ કરો છો એ બધું પૂરેપૂરું લખવું. જનરલી શું હોય, લોકો ડેટ ઓફ બર્થ હોય તો એનો DOB કરતા હોય. જનરલી આવું ન કરવું. શોર્ટની અંદર કોઈ પણ વસ્તુ ન લખવી. જે બી ડિટેલ તમે ફૂલફિલ કરો એ પૂરેપૂરી ફૂલફિલ કરી. તમે જો રિઝ્યુમની અંદર તમારો ફોટો રાખો છો, બરાબર, તો એ ફોટો સિમ્પલ, સરળ અને પ્રોફેશનલ હોવો જોઈએ. એની અંદર કોઈ બી ટી-શર્ટ વાળો કે મતલબ કોઈ બી એવો રેન્ડમ ફોટો તમે ગમે તે સિલેક્ટ કરીને ન રાખો. વ્યવસ્થિત, પ્રોફેશનલ, સિમ્પલ ફોટો એની અંદર રાખો. રિઝ્યુમ બનાવતી વખતે આટલી વસ્તુનું ધ્યાન રાખવું. જનરલી શું હોય છે કે નાની નાની વસ્તુઓને લોકો ધ્યાનમાં નથી લેતા અને ઘણી જગ્યાએ એવું થાય છે કે ઓટો મોડ સિલેક્ટ કરેલો હોય કોમ્પ્યુટરની અંદર કે ડેટ ઓફ બર્થ નાખીને એ લોકો સિલેક્ટ કરતા હોય, પણ આપણે તો લખેલું ઓલરેડી DOB જ હોય. તો જનરલી આ પ્રોબ્લેમ થતો હોય છે. એટલા માટે હંમેશા રિઝ્યુમની અંદર આ નાની નાની ભૂલોનું ધ્યાન રાખવું. જ્યારે તમને પહેલી વાર ઇન્ટરવ્યૂ માટે કોલ આવે તો ટ્રાય કરો કે વ્યવસ્થિત અને શાંતિવાળી જગ્યાએ જઈ તમે વાત કરો. જનરલી ફોન જે બી સમય આવતો હોય, ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, ગુડ આફ્ટરનૂન, એ રીતે વાત કરો. અને એક વસ્તુ છે આમાં જે ખાસ ધ્યાન રાખવી, સમય, તમે જે બી સમય નક્કી કરો ઇન્ટરવ્યૂ માટે એ તમને અને સામેવાળાને અનુકૂળતા મુજબ જ નક્કી કરવું.